मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वै पिबस्वमृतमेतदेव गोविन्ददामोदरमाधवेति वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय पुरुषोत्तमाय भागवत वाङ्मय स्वरूपाय बालकृष्ण रूपाय श्रीमद्भागवत देवताभ्यो नमः। गन्धाक्षत पुष्पाञ्जलिं समर्पयामि। राधे राधे गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे हे राधे राधे गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे। ओ मारा नाथ पकड़ो हाथ ओ मारा नाथ पकड़ो हाथ ओ मारा नाथ पकड़ो हाथ ओ मारा नाथ पकड़ो हाथ। राधे राधे गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे हे राधे राधे गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे। राधे राधे गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे हे राधे राधे गोकुल माँ गोविंद राधे। लाखों प्रणाम दामन के मंगल सहु कर
જોરથી રામ જો મારી કથામાં મેં એક આ ટ્યુન મારી ઉમેરી થોડી વાર આ બધી ચોપાઈઓ આવશે રામાયણની ને એમાં શું છે આ ટ્યુન ફેમસ છે ને એની પાછળ ભાવ શું છે રામ સિયારામ અહીંયા તાળી પાડીને બોલશો ને બધા અસંખ્ય જપ થઈ જશે રામ નામ હા રામ નામ ખબર ને પેલું બધા સાંભળ્યું હશે તમે કે આપણે જો રામ માર્ગી હશે કૃષ્ણને માનતા હશે આપણે શું કહીશું એકબીજાને જય શ્રી કૃષ્ણ બરાબર અને રામજીને માનતા હશે તો ના એ તો બરાબર પણ હજી કંઈક ભૂલ થાય છે રસ્તામાં કોઈ મળે તો આપણે શું કહે રામ રામ બરાબર બે વખત કેમ એક વાર રામ નહીં ને બે વાર જ બોલવાનું જો કૃષ્ણ માટે ના હોય કૃષ્ણ કૃષ્ણ શૂટ ના થાય રામ માટે એકલું ના રામ એકલું ના બોલે એના માટે રામ રામ કેમ વિચાર કર્યો છે કોઈ દિવસ નથી સાંભળ્યું હમણાં જ મેં કીધેલું મારે આસ્થા પર કથા હતી એમ જ કીધું તમે સાંભળ્યું હશે તમે નથી સાંભળ્યું ચાલો કહી દઉં ત્યારે ને નથી સાંભળ્યું એ સારું છે અત્યારે નવું લાગે નહીં તો બધા એમ કહે એક ને એક બોલ બોલ કરે હા અમારે તો ઘણી ડોહીઓ હા હું ડોસી શબ્દ કહીશ ને તો ખોટું લગાડતું ને કે અમે ડોહા જ છે આ તો ખાલી અહીંયા પીછી મારીને બેઠા જેટલું જ છે બાકી અંદર તો બધું રૂપ ઉપરનું આવું જ છે હા કેટલી ઉંમર લાગે તમારી બોલો ચાલો આવું કોઈ નહીં કે અત્યારે જો કોઈ કથા કરે નહીં કીધું 40 વાહ ક્યાં વાત હે તો આજે કિશોરભાઈ આજે સાંજે બરાબર દબડીને જમવું પડશે આજે 72 થયા મને 72 ન લાગતું ને સાચું તો અંદર બધું ડુપ્લિકેટેડ છે તમે કહો તો બધું કાઢીને મૂકીએ હમણે રોજ સવારે બ્રશ કરવું પડે ન લાગતું ને કેમ ન લાગતું ખબર છે કે જેની પાસે રામ અને કૃષ્ણ નામની દવા હોય ને એ 72 ના હોય પણ 27 જેવા આજે તમારું કામ કર્યું યાર આજે 2 લાડુ વધારે પાણી ખાવા કામ થઈ ગયું આપણે હકીકતમાં 72 થયા નથી લાગતું ને કેમ ખબર છે 3 ટાઈમ રોજ ગૌમૂત્ર પીવાનું એક મોટી મોટી બોટલ 200 ગ્રામ ઘી પીવાનું યોગા કરવાના ટ્રેડમિલ પર દોડવાનું અને સાયકલિંગ કરવાનું હા કાલથી શરૂ કરી દેજો પછી પેલું મોટા મંદિરે લગાવતા હોય ને ગૌમૂત્ર એ નહીં પીવાનું ગઈકાલે આગળ રાત્રે તારે જ વાત થતી હતી ઘરમાં ટીવીમાં સમાચાર ચાલતા હતા કયું મંદિર ખબર છે નથી ખબર 9 વાગ્યા પછી ખુલે એ મંદિર અહીં તો બહુ ખબર નહીં હવે મંદિર છે કે નહીં અહીં તો નહીં હોય હમણાં પાછા કાલે જ વાતો કરતા હતા ટીવી જોતી વખતે રાત્રે અમે આવ્યા છીએ વખતે સમાચારમાં આવતું હતું મતલબ જે મનનું ભાન ન રહે મદિરા ડ્રિંક્સ દારૂ ને આમાં આવે જ ભાગવતમાં વાત એની આવશે જ કેમ નહીં પીવાનું તે તો એ નહીં લગાવવાનું ઘી જુઓ પછી તમે બોલો કૃષ્ણ કનૈયા તો કહેવાનું તાત્પર્ય કે સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ જે છે એ ભગવાનને બતાવ્યું કે મમય વાંસો જીવલોકે રામ ર આ મ ઇઝ ઇક્વલ ટુ રામ રામની ડેફિનેશન શું છે ર પ્લસ આ પ્લસ મ ઇઝ ઇક્વલ ટુ રામ તો ર આ મ ર એ કાકાની અંદર 27મો નંબર છે આ ર આ રા આ અ આ ઈ ઉ અ આ બીજો નંબર 27 ને 2 હા પૈસા ગણતા આવડે ને તો આવડશે ને છેલ્લે શું આવે મ નો 25મો નંબર હવે આને પ્લસ કરો 27 ને 2 29 ને 25 કેટલા થયા તો રામ કેટલા થયા થઈ ગયા 108 રામ એક વાર રામ રામ બોલો તો એક માળા થઈ ગઈ એમ આપણા ચોપાયામાં અનેક વાર રામ સિયારામ બોલીશું તો કેટલાય જપ થઈ જશે અહીં બેઠા બેઠા કેટલાય જપ બાકી ઘરે જપ થાય ઘરે તો માળા કૂદકો મારીને અને એમાં ચોલું આવી એટલે હંમેશા એટલા માટે કહું છું કે બધા પ્રેમથી બોલજો મંગલ
मंगलहारी दशरथ अजर बिहारी मंगल पवन अमंगलहारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव રામ રામ કરવાથી એક માળા થઈ જાય એમ એને ધૂન ગાવાથી અનેકો જપથી અસંખ્ય જપથી તો ભગવાને તુલસીદાસ નિમિત્ત બતાવીને રામાયણમાં બતાવ્યું કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાસ ભગવાન અંશી છે, આપણે એના અંશ છે, એટલા માટે પરમાત્મા આપણે આત્મા, આત્મા શું? પરમાત્મા. એટલે આપણે આપણા સ્વ સ્વરૂપનું ભાન કરો કે મેં કોણ હું, કહાં સે આયા, મેં ક્યું દુખી હો રહા. તો સ્વ સ્વરૂપના ભાન માટે, અને જ્યારે સ્વ સ્વરૂપનું ભાન થાય કે મેં તો કૃષ્ણ કા ક્યું રોતા હું, અને એ વખતે જ્યારે ચિત્તની અંદર પરમાત્માનું નામસ્મરણ પ્રવેશ થઈ ગયો ને સ્થાયી થઈ ગયો એટલે આપણને તરત પરમાત્માનું આનંદ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ જાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. કોઈને પોતાની ઉપર હોય મેં આટલી કંપની સર્જન કરી, આટલાનું એ કર્યું, પાલન કરું છું, આટલી મારા હાથે ખતમ થઈ ગઈ, નવી બનાવી, ત્યારે ભગવાન કહે છે કે મેરી શરણ में आकर देख, मेरा कर्म देख, मेरा कार्य देख. विश्वोत्पत्यादि हेतवे, मैं विश्व का सर्जन करता हूं, उनका पालन करता हूं और इनका संहार भी करता हूं. ત્યારે જીવાત્માને અંદર રહેલો અભિમાન કે મેં કર્યું, હું કરતા, હા ઘણા હોય દુનિયામાં, જોજો અમારી પાસે ઘણા આવે, આ તો અમે છે ને એટલે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આપણે તમારા કાઠિયાવાડની કહેવત નથી, હું કરતા હાલી નીકરમાં નથી મોટપમાં સારું, લોટ પાણીનો લાડવો પકડાવશો બાકી બધો નથી ખબર. અહીંથી તો હું શીખી ગયો, નથી ખબર. તો કદાચ આ આફ્રિકાના કાઠિયાવાડી છે એ લોકોમાં હશે, લંડનમાં તો બહુ ચાલે તમારે શ્યોર. આ કહેવત નથી ખબર? હા, કાઠિયાવાડને આપણે એનો કહેવત છે કે હું કરતો હાલી નીકરમાં નથી મોટપમાં સારું. મતલબ જીવાત્મા હંમેશા મેં હું આઈ એમ સમથિંગ જે પણ હોય છે. ત્યારે અહીંયા કહેવત શું કહે છે, ભક્તો શું કહે છે, હું કરતો હાલી નીકળમાં. હા, એ હાલી નીકળ બહુ હું કર્યા કરે છે, નથી મોટપમાં સારું, બહુ મોટાઈ ના વાપર. કેમ? તો કે લોટ પાણીનો લાડવો પકડાવશે. સમજાય? રામ સિયારામમાં છેલ્લી યાત્રામાં હાથમાં સવા હસ્તે, બરાબર ને? તો લોટ માં લાડવો પકડાવશે, બાકી બધું પરવળ બાકું બધું મૂકીને જ જવાનું, તારે લોકો જ ખાવાના છે. એટલા માટે તેરમાં તારે લાડુ પાણી ખાય કે સારું થયું ગયો તો જલસા કરો. તો લોટ પાણીનો લાડવો પકડાવશે, બાકી બધું પરબાળું, આપણું કાંઈ છે નહીં. મને તો એમ કે કાઠિયાવાડ બધાને ખબર હશે, એટલે તો હું ભરૂચમાં ગુજરાતમાં બધું જાણી ગયું. ચાલો સરસ. કૃષ્ણ કનૈયા લાલ કી. કહેવાનું તાત્પર્ય એ છે कि हमेशा जीवात्मा विचार करे कि मैं करता हूं, मैंने ये किया. ત્યારે ભગવાન કહેશે विश्वोत्पत्त्यादि हेतवे, मैं विश्व का सर्जन करता हूं, पालन करता हूं, संहार करता हूं, उससे बढ़कर तू कर सकता है बोल. ત્યારે જીવાત્મા કે બસ પ્રભુ તમારાથી એટલો તો મારાથી નહીં થઈ શકે. હવે મનુષ્યને એમ થાય કે મારો સ્વભાવ બહુ પાવરફુલ, હું બહુ સીધો સાદો સરળ, પોતાના સ્વભાવ પર દરેકને અભિમાન હોય. ઘણા નથી કહેતા એમનો સ્વભાવ તો ઓહો હો ભોળાનાથ જેવો. હા, ઘણા ભોળાનાથ જેવો. એમને કેવું કે એમની ભાઈ 5000 રૂપિયા માંગતો હતો,
ભોળાનાથ જો જ્યારે કપટીનાથ થઈ જાય કઈ ખબર પડે ને. ભોળાનાથ જો ઘણા પોતાના સ્વભાવ પર બહુ અભિમાન હોય, ત્યારે ભગવાન કહે મેરા સ્વભાવ દેખ મેં कैसा हूं. तापत्रय विनाशाय त्रिताप का मैं समन करता हूं. आध्यात्मिक, आदि भौतिक, आदि दैहिक, आदि व्याधि उपाधि, ત્રણ જે તાપ છે એને હું સમન કરું છું. એવા એ શ્રી કૃષ્ણને વયમ અમે નમસ્કાર કરીએ છીએ. તો કહેવાનો મતલબ શું છે કે આ બે લાઈનના મંત્રની અંદર, હું તો મંત્ર જ કહું ભાગવતજીને, મંત્ર બે લાઈનના મંત્રમાં ચોખ્ખી વાત બતાવી. આખા સ્વરૂપનું, સ્વભાવનું અને કર્મનું સંપૂર્ણ પરમાત્મા વિશેનું જ્ઞાન આ બે મંત્ર, આ બે લાઈનના મંત્રમાં બતાવ્યું. બાકી બીજું બધું તો અંદર ડિટેલમાં જે બતાવ્યું છે, અંદર ડિટેલ આ શોર્ટમાં ફોર્મમાં બતાવ્યું. આ બે લાઈનનો મંત્ર જો સમજાઈ જાય તો આખું ભાગવત સમજાઈ જાય. બધું જ આ ડિટેલમાં છે ભાગવતજીમાં. બસ ને આનું જ્યારે પઠન પાઠન મગજમાં આવી ગયું, કામ થઈ ગયું, સંસારમાંથી તરી ગયા. તો અહીંયા ભગવાને સુંદર મજાનું પોતાનું સ્વરૂપ, સ્વભાવ અને કર્મનું જ્ઞાન આપ્યું. તો એવા એ શ્રી કૃષ્ણને વયમ અમે બધા નમસ્કાર કરીએ છીએ. અને ત્યાં તો નૈમિષે સુતમાસી અભિવાદ્યમ મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. બહુ સુંદર વાત બતાવી. નૈમિષારણમાં 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા. શુદ્ધજીનું આગમન થયું, પાદ્યર્ઘ્ય આચમનથી સેવા થઈ અને પ્રશ્ન કરાયો. જો અહીંયા બે વસ્તુ બહુ સરસ બતાવ્યા બીજા મંત્રમાં. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ, કથાકાર મહામતિ જોઈએ, શોર્ટમતી નહીં. એક એ વાત બતાવી. કારણ કે વિસ્તૃતમાં આનંદથી દરેકના અંદર રહેલા જે શંકા અને સંશયો છે એ નિર્મૂલન કરે. બરાબર. અને સાંભળનાર શ્રોતાની પણ વાત બતાવી. ભગવાને પહેલા મંત્રમાં પોતાનો પરિચય આપ્યો અને બીજા મંત્રની અંદર શ્રોતા અને વક્તા જે ભાગવત આશ્રય કરે છે એમનો પરિચય આપ્યો કે કેવા જોઈએ. તો કથાકાર માટે પણ કહ્યું કે મહામતી જોઈએ, હા, શોર્ટમતી નહીં. અને શ્રોતા પણ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત, કે સાંભળનાર શ્રોતા વર્ગ છે એ પણ કેવા જોઈએ, સૌનક જેવા, મતલબ કુશળ જોઈએ. હા, કુશળતા જોઈએ સાંભળવામાં. જેમ કાર્યની અંદર કોઈ પણ કાર્યમાં સક્સેસ જવું હોય એકદમ કુશળતા રાખીએ છીએ. પૈસા રૂમમાં બેઠા હોય તો પણ સેજ જો કોઈ ડિસ્ટર્બ કરે તો ફરી પાછા ગણે, ફરી પાછા ગણે. સેજ ભૂલ પડે તો, અથવા બે નોટ ભેગી થઈ ગઈ હોય તો પણ કેમ આટલું હતું ને આમ ફરી પાછું. એક વધારે ના જવું જોઈએ, ઓછું ના જવું જોઈએ. જેવી કુશળતા છે કથામૃતનું પાન કરવામાં, આવી કુશળતા જોઈએ કે એક કથામૃતનું બિંદુ આમથી આમ મારા કર્ણને બહાર પડવું જોઈએ નહીં. અને એ જે અમૃતનું જે પાન કરે છે એક એક બિંદુ, જેમ હોટલમાં જમવા ગયા હોય એવું જ જોઈએ. એ રીતે હોટલમાં જઈએ ત્યારે જોજો, બધાને જ અનુભવ છે, મને તમને બધાને. હોટલમાં જવા જેટલો ઓર્ડર કર્યો બધું આવ્યું અને ન ખવાય, થોડું વધ્યું તો શું કરે માણસ? પાર્સલ કરી દો, પેક કરી દો. હે, પાણીનો બોટલ લઈને એમાંથી થોડું બાકી, બીજામાં થોડું બાક્યું છે. અમારે તો એરપોર્ટમાં બહુ થાય. હા, એરપોર્ટમાં અમારે બહુ માથાકૂટ ઊભી થાય. સવારે તરસ લાગી હોય ને ત્યાંથી જ બોટલ લીધી હોય ને પાણીની, પણ હવે આપણે સવારમાં કેટલું પીવાય? થોડું પીએ ને અને એ બોટલ હાથને પેલા ઇમિગ્રેશનમાં ચાલો મૂકી દો અહીંયા. મારે જ બન્યું હતું, સવારમાં 7 વાગે તરસ લાગીને થોડું પીધું ને અડધું મૂકું, ચાલો હાથે લઈ જઈએ. એક ગુટલો પીધો ને બાકી તો પેલા ક્યાં મરી ગયા. મને કહે ક્યાં પી જાઓ, ક્યાં મૂકી દો? અરે મૂકું, હમણાં જ 50 રૂપિયાની બોટલ લીધી, એમને કંઈ થોડું મૂકી દેવાય. એના દેખતા પોલીસના દેખતા ઉપર બોટલ પી ગયો. મૂકું લે પી. એ પણ વિચાર કરતો થઈ ગયો. એમાં કોઈ 50 રૂપિયા ખર્ચા, બરાબર ને? 50 રૂપિયા કેટલાય જોડ જોડથી ઘાંટા પાડ્યા ત્યારે 50 રૂપિયા પોથી ઉપર આવે કે એમને થોડા આવે છે? એમને કોઈ મૂકી જાય છે? આ ઘાંટા પડવા બેઠા ત્યારે જો અહીંયા 2-5 નોટો પડી, હમણાં અહીં બેઠા કોઈ દેખાયું ખિસ્સામાં? કાંઈ ન દેખાય. પેલો એમને થોડું લઈ લે બોટલ, થોડું ચાલે, પીએ. તો કહેવાનો મતલબ કે આપણે જમવા હોટલમાં ગયા હોય કે કંઈક પણ, તો એમાં થોડું પણ પાર્સલ કરી દો કે આ બોટલ એક સાથે લઈ લો, અથવા તો પી જાઓ પાણી. કેમ? પૈસા ખર્ચ્યા છે. તો બસ એવી રીતે અહીંયા વ્યાપારી માઇન્ડ લાવવાનું, બિઝનેસ માઇન્ડ લાવવાનું કે ભગવાને મને આ અવસર આપ્યો છે કૃષ્ણ કથા સાંભળવાનો, મારા અનેક જન્મના સત્કર્મનો ઉદય થયો અને પ્રભુએ મારી પર કૃપા વરસાવી અને મને આ લાભ આપ્યો. તો એક બિંદુ પણ આમથી આમ જવું જોઈએ નહીં. બધું ઉતારી દઉં, બધું લઈ લઉં, બધું લઈ લઉં, બધું.
ને હંમેશા કૃષ્ણ કથામાં ગાય જેવું રહેવાનું. ગાય શું કરે? પહેલા બધો ચારો ચરી લે, પછી બેઠી બેઠી, બરાબર ને? હા, તો એટલા માટે કૃષ્ણને પ્રિય છે. તો એવી રીતે આપણે પણ ગાય સ્વરૂપ રહી અને કથામૃતનો બધો ચારો ચરી લેવાનો 7 દિવસમાં. સમજાય ના સમજાય બધું લઈ ઉતાર. પછી ધીરે જ્યારે એકાંત ભાઈ, એનું નામ મનન. પહેલું શ્રવણ, પછી મનન. બેઠા બેઠા વાગોડ્યા કરવાનું, ચાવ્યા કરવાનું, બસ. અને એ કરતા કરતા કીર્તન ભક્તિમાં લાગી ગયા. કૃષ્ણ સામે આવી ગયા. કારણ કે વેદોમાં કહ્યું છે ત્યાં તિષ્ઠત દશાંગુલમ. ભગવાન આપણે 10 જ આંગળ દૂર છે. 9 આંગળ આપણે વધ્યા, 9 ભક્તિના માર્ગ વધ્યા આગળ, 10મા આંગળે કનૈયું. દૂર છે જ નહીં. એટલે હંમેશા ગાય જેવું. એટલા માટે પરમાત્માને ગાય પ્રિય છે. ચાલો એક પ્રશ્ન પહેલે દાડે વાત નીકળી તો પૂછી લઉં. છેલ્લા દિવસ સુધી મને જવાબ આપજો. કૃષ્ણને ગાય કેમ પ્રિય? અને પિતૃને તારવા માટે પિતૃની વિધિ વિધાનમાં 12મા 13માની વિધિ, સંવત્સરી આ બધી વિધિ વિધાનમાં ગાયની પૂજા અને ગાયના પૂંછડે પાણી રેડવામાં આવે. અમારે ત્યાં ચાંદી પર કરાય, અહીંયા તો સાચી ગાયો અમારે ત્યાં મળે ના. એટલે તો ગાયને પૂંછડે પાણી કેમ રેડવાનું? ખબર છે? રેડ્યું છે નહીં? નહીં? કોણે કોણે રેડ્યું? આંગળી ઊંચી કરો. 1 2 3 4. તો આ ડોહીમાં કરતો હું કેમ આંગળી ઊંચી કરી લઉં ભેગી ભેગી? બરાબર. ગાયને પૂંછડે કેમ પાણી રેડવાનું? નહીં પગે, નહીં માથા ઉપર, નહીં શિંગડા ઉપર. નહીં તો કોઈની પણ પૂજા થાય, માતા પિતા, બ્રાહ્મણ, ભગવાન, ગુરુ, સંત બધાની પૂજા આપણે કરીએ, જેને પૂજ્ય ગણીએ છીએ. ગાયને પૂજીએ એટલે એની પૂજા થઈ. તો બધાને ચરણની પૂજા થાય, મસ્તકની પૂજા થાય. તો પૂછડે કેમ? ને બધા પૂછડું પાછું આમ ફેરવે માથે. ફેરવો છે અહીંયા કે નહીં? ટાઈમ જ કોની પાસે? અહીંયા ઇન્ડિયામાં તો યુકે કરતા બધા બહુ બિઝી માણસ. હે બોલો બોલો. મારી દે એટલે શીંગડું મારે એટલે. ગરુપુરાણની કથા સાંભળી છે? ગરુપુરાણ નથી સાંભળ્યું? ચાલો આપણે કીધું હવે નેક્સ્ટ વીકે ગરુપુરાણ રાખીએ. કોણ કોણ યજમાન થશે? ખાલી 10-10 રૂપિયા. આંગળી ઊંચી કરો. કોણ કોણ અંદર યજમાન? 1 2 3 4 5. બીજા બધાને એમ કે ગરુપુરાણ તો ના સંભળાય, મરી ગયા પછી મરી ગયા પછી સંભળાય. જીવતા જીવ સાંભળીએ તો કામ લાગે ને. બધાને મરી ગયા પછી બધા બીએ છે ને. ગરુપુરાણ બતાવ્યું છે કે ગાયના પૂંછડે પાણી રેડવાથી 71 પેઢી 71 પેઢીના આત્મા તરી જાય. આ આપણા ધર્મશાસ્ત્રમાં છે. તો પ્રશ્ન મારો એ છે કે ગાયને પૂંછડે કેમ? મેં સમજાવેલું ઘણી વખત મારી દરેક કથાઓમાં, નાના મોટા પૂજનોમાં. હા બોલો બોલો. 33 કરોડ દેવતા હોય ગાય. 33 કરોડ દેવતા. 33 કરોડ દેવતા આખા શરીરમાં છે. ને એમાં છેલ્લે જગ્યા ન રહી, લક્ષ્મીજી આવ્યા તો છાણમાં પ્રવેશ કર્યો, એ વાત છે. એટલે મતલબ આખી બોડીમાં છે દેવતાઓ. તો પૂછડે જ કેમ એમ? ના, છેલ્લે દિવસ સુધી બધા તૈયારી કરીને લઈ આવજો. છેલ્લે દિવસે ઓકે. મહેનત કરો થોડી, એમ નહીં બેઠે બેઠો. હા, થોડું લેસન. આ એક ક્વેશ્ચન મૂકું છું ને હું એક મૂકતો જઈશ, એક રોજ એક ક્વેશ્ચન. ને છેલ્લે દિવસે પછી જોબ જો તમે ખોલશો તો ઓકે, નહીં તો પછી અમે આપીશું. ને હું નહીં આપીને જતો રહું તો અહીં ગોર બાપા બેઠા છે. બોલો કૃષ્ણ કરાય. ચાલો કહી દઉં. એ મને જ ખબર નથી, તમને પૂછું છું. બોલો દ્વારિકાધીશ. તો આપણે હુંડીની કથા લઈએ ત્યાં સુધી બધા તૈયાર કરી લાવજો જવાબ. ઓકે? કોઈ ગોર બાપાને પૂછતા નહીં, જાતે મહેનત કરજો. હા, કારણ કે મહેનત કરીને કેટલા વીએ 100 થાય તો એ પૈસાની કિંમત જણાય. બાકી જો બેઠું બધું મળ્યું હોય ને એની કોઈ કિંમત. અરે ગોર બાપા મહારાજ પંડિત છે, ગુરુજી છે, બધા એક એક તૈયાર છે. મેં ના પડે એટલે કોઈને કહેતા નહીં. ને જેને જવાબ જોઈતો હોય ઘરેથી 5000 લેજો. તો કહે છે કે નથી જોઈતો. છેલ્લે ગોર બાપા કહેશે જ ને કથામાં.
બોલો કૃષ્ણ કનૈયા. તો કેમ આ એક સવાલ મારા મને જે ઊભા થાય ને સવાલ એ હું તમને બધા પૂછીશ ને બધાને કથાઓ તો સાંભળી જ ને બધા કૃષ્ણ કથાઓ તો કોણે કોણે સાંભળી પેલા એ નક્કી કરો. આજે પહેલા બધાને ગાડી મારે ગરમ જ કરવાની છે ખાલી, કારણ કે મારે મારા લેવલ પર લાવવાના જ બધાને. 1 2 3 4 5 6 7 ફોટો પાડી લેજો બધાનો. પછી હું આ યુકેમાં જઈને બધાને બતાવીશ કે જો આ બધાએ કૃષ્ણ કથા સાંભળી, એટલે અંદર જે હું આજ કર એટલે જવાબ તો આવડશે બધાને. મેં એકને અહીંયા જેને મને ક્લિક થઈ ગયા અહીંયા પ્રશ્ન પૂછીને બોલાવીશ અહીંયા. બોલો દ્વારિકાધીશ કી જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય 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 મુકુંદ માધવ.
Thank
રાધા